વેલકમ 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ પેજ પર અને મારી લાઈવ એપ્લિકેશન પર હાર્દિક સ્વાગત છે કે જેમાં આપણે ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષય અને અર્થશાસ્ત્ર વિષયના આપણે લાઈવ કોર્સના અંદર આપણે ભણી રહ્યા છીએ. કમ્પ્યુટરથી અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી એટલે કે ધોરણ 12 માં અભ્યાસ કરતો હોય વિદ્યાર્થી અને એ કમ્પ્યુટરથી અજાણ હોય એવું શક્ય નથી. આપણે શાળામાં કમ્પ્યુટરનો ઉપયોગ અવારનવાર કરીએ છીએ, ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓ ઘરે પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરતા જ હશે, ફસાયેલા હશે. અને હવે તો તમારો મોબાઈલ ફોન પણ એક કમ્પ્યુટર જેટલું ઘણું બધું કામ કરીને આપે છે, એ આપણે જાણીએ છીએ. આપણા અભ્યાસમાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ રીતે થઈ શકે છે. આ તમારી પ્રસ્તાવના તરીકે આપ લખી શકો. પહેલો મુદ્દો લખો, એના પહેલા ટાઇટલ આપજો. અહીંયા આપીશું આપણે પ્રસ્તાવના, અહીંયા ટાઇટલ આપીને પ્રસ્તાવના લખીશું. અહીંયા લખીશું કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અથવા કમ્પ્યુટર ટેકનોલોજીના ઉદ્દેશ, હેતુ, જે પણ શબ્દ પૂછાય તે. કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો, આવો શબ્દ આપણે લખીને સ્ટાર્ટ કરીશું. નંબર 1, પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા માટે. તો આપણે પાવર પોઈન્ટનો ઉપયોગ કરીએ છીએ, જાણીએ છીએ આપણે. તો એ જ વાત અહીંયા લખી છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે. ઉદાહરણ લખ્યું છે, જેમ કે ધોરણ 11 ની અંદર તમે અંદાજપત્રનો પાઠ ભણી ગયા છો. તો અંદાજપત્રનો પાઠ મારે ભણાવવો હોય તો 3 કે 4 સ્લાઇડ બનાવીને હું પૂરેપૂરો અંદાજપત્ર એમ કે ટોપિક ઉપર હું તમને પ્રેઝન્ટેશન કરી શકું. તો પહેલી સ્લાઇડ જોઈ લો, અહીંયા 3 સ્લાઇડ બનાવવાની કીધી છે. અંદાજપત્રનો પાઠ સમજવા કે સમજાવવા, 3 સ્લાઇડ બનાવીને આપણે સમજી શકીએ છીએ અથવા સમજાવી શકીએ છીએ. એક સ્લાઇડની અંદર શું કરશો, તો અંદાજપત્રનો અર્થ અને એના ખાતાઓની સમજૂતી તમે સ્લાઇડ બનાવશો. બીજી સ્લાઇડમાં, આમ જેમ અત્યારે હાલ હું તમને સ્લાઇડ બેઝ ઉપર ભણાવી રહ્યો છું એ જ વાત છે, બીજી સ્લાઇડમાં અંદાજપત્રના ખાતાની વિગતો હશે કે અંદાજપત્રના ખાતાઓ તો જાણે, પણ અંદાજપત્રના ખાતાઓમાં શું હોય, કઈ વિગતો નોંધાતી હોય, સરકારની કઈ આવક ગણાતી હોય, મહેસૂલી કઈ આવક, મૂડી આવક ગણાતી હોય, કયા મહેસૂલી ખર્ચ ગણાય, કયા મૂડી ખર્ચ ગણાય વગેરે ખાતાની વિગતો. અને ત્રીજી સ્લાઇડમાં આખા દેશનું અંદાજપત્ર તમને બતાવી દેવામાં આવે તો તમને અંદાજપત્ર વિશે એક બેઝિક નોલેજ તમને મળી જશે કે હા સાહેબ, ખ્યાલ આવ્યો કે અંદાજપત્ર તમે શું કહેવા માંગો છો, અંદાજપત્ર શું છે, શેના માટે ઘડવામાં આવે છે વગેરે વગેરે એક્સ્ટ્રા થોડું તમને ખ્યાલ આવી જાય. તો આ રીતે કમ્પ્યુટર ટેકનોલોજીનો પહેલો ઉપયોગ શું થશે, પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા. ઓકે, ક્લિયર. હવે નંબર 2, તો 2 માં શું છે જરા જોઈ લેજો. એક્સેલ વર્કશીટ, એમાં એક વાક્ય છે બેટા, એક ખાસ અંડરલાઈન કરી લેજો આપ. આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. એક્સેલ વર્કશીટ એ આંકડાકીય માહિતી પર અથવા માહિતીનો માહિતીને પ્રોસેસ કરવા માટેનો એક પ્રોગ્રામ છે. આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. આ હેતુલક્ષી પ્રશ્નો તરીકે તમને પરેશાન કરી શકે છે. આ વાક્ય ફરજિયાત અંડરલાઈન કરી લેજો. પહેલામાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે, બીજામાં એક્સેલ વર્કશીટ છે. તો એક્સેલ વર્કશીટ પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ રીતે કમ્પ્યુટર ટેકનોલોજી ઉપયોગ કરી શકે છે તો એની સમજૂતી. અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થતો હોય છે, ખૂબ મોટા જથ્થામાં, બોલું તો વધારે સારું. સંશોધન કરતા જે પણ આ આંકડાકીય માહિતીના આધારે જે પણ નિર્ણયો લેવાના હોય એ સંશોધન કરતા નિષ્ણાતો અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની શું કરતા હોય છે, ચકાસણી. દાખલા તરીકે ભારતમાં નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓની માહિતી મેળવવાનો કોઈ નિષ્ણાત પ્રયાસ કરે તો એને કેટલી બધી માહિતી મળશે, કેટલી અસંખ્ય ચીજ વસ્તુઓની આંકડાકીય માહિતી મળશે કે આ નાના પાયાના ઉદ્યોગમાં આ વસ્તુ બને છે. તો આ વસ્તુ એટલે જસ્ટ સમજવા માટે કહું કે સાબુ બનાવવામાં આવે છે
તો સાબુ બનાવતી કેટલી કંપનીઓ છે, કેટલી ફેક્ટરીઓ છે, કેટલી નાની કંપનીઓ છે, કેટલીક સ્થાનિક કંપનીઓ છે, તો કેટલીક કંપનીઓ, કેટલીક કારખાના જે પોતાના રાજ્યમાં વેચાણ કરતા હશે, તો કેટલાક કંપનીઓ મોટી હશે તો આખા દેશમાં વેચાણ કરતી હશે, તો કેટલીક એમએનસી કંપનીઓ. સમજવા માટે તો અહીંયા થોડી આંકડાકીય માહિતી ખૂબ જ જથ્થામાં મળશે. નાના પાયાના ઉદ્યોગો કઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે તે અંગેની માહિતી એકઠી કરી રહ્યા છે કોઈ નિષ્ણાત, કોઈ આગણક, તો તેને અસંખ્ય ચીજ વસ્તુઓના ઉદાહરણ મળશે. આવી માહિતીને, એટલે આ જે આંકડાકીય માહિતી મળી એને તમે જો એક્સેલ વર્કશીટની અંદર તમે મૂકી દો છો તો તમે શું કરી શકો છો, તો મળેલ આંકડાકીય માહિતી ને એક્સેલ વર્કશીટમાં મૂકતા તમે એનો સરવાળો ઝડપથી કરી શકો છો. કોઈ સરેરાશ કાઢી શકો છો, ટકાવારી કાઢી શકો છો. કોઈ સહસંબંધ છે, એ તમારા સ્ટેટની અંદર એક ચેપ્ટર આવશે બેટા 12th માં જ, સહસંબંધ. તો એ સહસંબંધ વિશેના મૂલ્યો, એટલે કે કેટલી મૂલ્ય મળે આંક એ પણ શોધી શકાશે, મિનિટોમાં શોધી નાખશે. ભલે અસંખ્ય અથવા તો બહુ મોટી સંખ્યામાં આંકડાકીય માહિતી છે, છતાં પણ તમને ઝડપથી સરવાળો કરી આપશે, ઝડપથી તમને સરેરાશ ટકાવારી કાઢી આપશે. અને જો એના સાથે કોઈ સંલગ્ન કોઈ બીજો અન્ય ચલ છે તો એના સહસંબંધનો આંક અથવા સહસંબંધનું મૂલ્ય પણ મેળવી શકશે મિનિટોમાં. તો એની એક આગવી વિશેષતા કહી શકાય એક્સેલ વર્કશીટની, એ એપ્લિકેશનની અથવા તો એ પ્રોગ્રામની. એક્સેલ વર્કશીટ એ શું છે, હમણાં પૂછ્યું તમને, એવો પ્રશ્ન પૂછી શકે છે વિભાગ બી માં, અથવા હેતુલક્ષી પ્રશ્નમાં બી પ્રશ્ન પૂછી શકે છે કે ખાલી જગ્યા એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. ખાલી જગ્યા એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. મેળવેલ માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ એક્સેલ વર્કશીટમાં દોરી શકાય છે. આંકડાકીય માહિતીના એ સરવાળા કરી આપશે, તમને સરેરાશ કાઢી આપશે, સહસંબંધના મૂલ્યો પણ તમને કાઢી આપશે. પણ જો તમને જરૂર લાગે છે તો તમે એક્સેલ વર્કશીટમાં તમે આકૃતિ પણ દોરી શકો છો. એની એક સહેલાઈથી શીટ એક્સેલ વર્કશીટમાં સહેલાઈથી દોરી શકાય છે, એ લખ્યું છે. આગળ વધીએ. આ બીજો મુદ્દો હતો કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અથવા કમ્પ્યુટર ટેકનોલોજીના ઉદ્દેશમાં. ત્રીજો, આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ. આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ સ્પેસિફિક વાક્ય છે, જો ખ્યાલ આવી જાય તો શું છે જરા જોઈ લેજો. કમ્પ્યુટર ટેકનોલોજીમાં અનેક પ્રકારના પ્રોગ્રામો છે જેમના વડે અર્થશાસ્ત્રમાં તમે આકૃતિ પણ દોરી શકો છો, આલેખ પણ દોરી શકો. બંને માટે અલગ અલગ વાત બોલી જાઉં છું, જોઈ લેજો. જનરલી વર્ડ ફાઇલમાં, વર્ડ WORD, વર્ડ ફાઇલમાં, વર્ડ નથી બેટા, વર્ડ ફાઇલમાં તમે માંગ અને પુરવઠા જેવી, યાદ આવતું હશે, માંગ રેખા, પુરવઠા રેખા, ઓકે, યાદ આવતું હશે કેટલાક લોકો કે જે કદાચ મારી સાથે મેન્યુઅલી પણ અભ્યાસ કર્યો છે, એવા વિદ્યાર્થીઓને ખ્યાલ ચોક્કસ યાદ આવી જતું હશે. x અહીંયા કિંમત, અહીંયા માંગ, અહીંયા કિંમત, અહીંયા પુરવઠો, જે તે એકમમાં. આ તમને મળી એ શું કહેવાશે, એ જે તમને મળી એ કહેવાશે ડીડી માંગ રેખા, SS સપ્લાય રેખા, પુરવઠા રેખા. તો સહેલાઈથી દોરી શકો છો તમે વર્ડ ફાઇલની અંદર આકૃતિઓ. ભૂલાય નહીં. ટૂંકમાં હું તમને એમ કહેવા માંગુ છું, જો તમે આકૃતિ દોરવા માંગો છો તો વર્ડ ફાઇલમાં દોરો, અને તમે જો એક્સેલ શીટ દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ પણ સ્કેલ માપ લઈને દોરવા માંગો છો તો તમે શેમાં દોરી શકશો, એક્સેલ શીટમાં. ભૂલાય નહીં. સ્કેલ માપ સાથેના, સ્કેલ માપ સાથેના, સ્કેલ માપ એટલે શું સર, 1 સેમી બરાબર 100 એટલે કે 5%, 1 સેમી બરાબર 10 એકમ, જે પણ છે તે સ્કેલ માપ સાથે તમારે પ્રોપરલી પ્રમાણ સચોટ માપથી દોરવું છે તો તમારે દોરવાનું થશે એક્સેલ શીટમાં.
અને તમે સામાન્ય આકૃતિ દોરવા માંગો છો તો તમે વર્ડ ફાઇલમાં દોરી શકો છો. આ મહત્વના બે વાક્યો. પહેલું કોમન વાક્ય, પછી બે ડેશમાં અલગ અલગ વાક્ય. પરંતુ આ માટે આપણે કયા પ્રકારની આકૃતિ જોઈએ છે એ આપણી બુદ્ધિ જોઈશે. કારણ કે કમ્પ્યુટર ટેકનોલોજી એ જ્ઞાન નથી. કમ્પ્યુટર ટેકનોલોજીને ઉપયોગ કરવો છે તો એના પાસેથી જે કામ કરાવવા માટેની આવડત જોઈએ આપણા પાસે હોવી જોઈએ. તો અહીંયા આપણને કહે છે કે આંકડાકીય માહિતીમાં આપેલી છે આપણને, તો એને એપ્રોપ્રિએટ આકૃતિ કઈ યોગ્ય છે એ નિર્ણય આપણે લેવાનો રહેશે. તો એ જરા કહ્યું છે. પરંતુ આ માટે આપણને કયા પ્રકારની આકૃતિ જોઈએ છે અને તેના માટે કઈ ફોર્મ્યુલા વપરાય છે, કઈ કીબોર્ડની કી વાપરવાની છે, કઈ કીનો ઉપયોગ કરવાનો છે, તો એ ફોર્મ્યુલા તમારે જાણકારી હોવી જોઈએ. ઓકે, પણ હું રિપીટ કરી લઉં. કમ્પ્યુટર ટેકનોલોજીમાં અનેક પ્રોગ્રામો છે જેમના વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિઓ અને આલેખો સરળતાથી દોરી શકાય છે. બીજો ડેશ, જનરલી વર્ડ ફાઇલમાં પુરવઠા રેખા અને માંગ રેખા જેવી સરળ આકૃતિઓ દોરી શકાય છે. ત્રીજો ડેશ, એક્સેલ શીટ દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખો સચોટ માપ સાથે પ્રમાણે સ્કેલ માપ પ્રમાણે દોરી શકાય છે. પરંતુ આ માટે આપણી પાસે શું જ્ઞાન હોવું જોઈએ, કયા પ્રકારની આકૃતિ આપણને જોઈએ છે એ, અને એ આકૃતિ દોરવા માટે કઈ કી વપરાશે કીબોર્ડની, એ આપણી પાસે જાણકારી હોવી જોઈએ. ઓકે, આ ત્રણ મુદ્દા થયા. ત્રણે ખાલી ઔપચારિક મુદ્દા બોલી જાઉં છું. પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા. બીજું આવ્યું એક્સેલ વર્કશીટ. ત્રીજું છે આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ. 4 અભ્યાસ સામગ્રીને સાચવવા માટે. એ જરા થોડું સમજવા જેવું છે તમારે. અભ્યાસ સામગ્રીને સાચવવા માટે. તો અભ્યાસ સામગ્રીને સાચવવા માટે શું કરશો, તો પહેલા એ સમજી લઈએ કે અભ્યાસ સામગ્રી કઈ છે. હવે સમજો કે તમે અત્યારે હાલ ભણી રહ્યા છો, સમજો કે અર્થશાસ્ત્ર વિષયનું જ કંઈક તમે ભણી રહ્યા છો, મારી સાથે અભ્યાસ પણ પોતાની રીતે કોઈ નોટ બનાવે છે. તો એ નોટબુક બનાવે છે, તો નોટબુક કેટલો સમય સચવાશે એ તમે સોચી લો, તમે વિચારી લો કે જે પણ કંઈક તમે દરેક પાઠની કંઈક માહિતી લખી છે, તમે દરેક પાઠના સમજવા માટે કે વ્યાખ્યાઓ લખી લીધી છે, દરેક પાઠની અંદર આવતા મોટા પ્રશ્નોના મુદ્દાઓ લખી દીધા છે, એક નોટ બનાવી છે. તો આ નોટબુકને તમે કેટલા લાંબા સમય સુધી સાચવી શકો છો? આપણે સમજવા માટે બહુ કાળજીપૂર્વક રાખીએ તો 5 વર્ષ 10 વર્ષ એવું કહી શકીએ. કારણ કે કાગળનું એક આયુષ્ય હોય છે, વાતાવરણની અસર હોય છે, જીવાતને કારણે બીજા કેટલાક કારણોસર કાગળ પછી પીળો પડતો જતો હોય છે. ટૂંકમાં કહેવાનો ભાવ એને લાંબો સમય સુધી આપણે સાચવી શકતા નથી. તો લાંબા સમય સુધી જો તમે સાચવી રાખવા માંગતા હોય તો તમે ગૂગલ ડ્રાઈવમાં મૂકી દો, તમારે નોટ્સને તમે લખી લો, પીડીએફ ફોર્મમાં કરી લો. તો લોંગ ટાઈમ સમય સુધી અથવા લાંબા સમયગાળા સુધી તમે તમારી અભ્યાસની સામગ્રીને તમે સાચવી શકો છો. તો એ મુદ્દો છે 4થા નંબરમાં, અભ્યાસ સામગ્રીને સાચવવા માટે. અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રી. આ સાધન એટલે કોઈ ટૂલ્સ સમજતા નહીં, ટૂલ્સ નથી, કોઈ સ્પેર મતલબ કે સમજવા માટે હથોડી પાના પકડ એવું નથી. શૈક્ષણિક સાધન સામગ્રી એટલે જેના થકી હું અભ્યાસ કરાવી શકું. રેફરન્સ, મારું મટીરીયલ, તો એ મારી અભ્યાસ સામગ્રી કહી શકું. ઓકે. ઉપરાંત અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આવી સામગ્રી જરૂરી હોય છે. તમે અભ્યાસ કર્યો છે તો તમારા પછી પાછળ કોઈ અભ્યાસ કરવા માંગે તો પહેલા એ તમારા કરેલા અભ્યાસને સમજશે અને પછી આગળ વધશે. તો એના માટે પણ એ અભ્યાસની સામગ્રી સચવાવી જોઈએ. અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડતી હોય છે. વળી આ ઉપરાંત અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આવી સામગ્રી જરૂરી હોય છે. આ સામગ્રીને નોટબુક, બુકમાં સાચવવા માટે પહેલા તો કેટલા પાના ભરાશે વગેરે
સાથે સાથે એને કોઈ જગ્યાએ એવી જગ્યાએ મૂકવી પડશે કે નોટબુક કે બુક લાંબા સમય સુધી સચવાઈ રહે. ચીવટ કાળજી રાખવી પડશે અને ભેજ, જીવાત વગેરેથી તે બગડી જવાનો ભય પણ રહેલો છે. પરંતુ જો આપણે આ શૈક્ષણિક સાધન સામગ્રીને કમ્પ્યુટરમાં મૂકી દઈએ તો લાંબા સમય સુધી આપણે એને સાચવી શકીએ. આ ઉપરાંત હાર્ડ ડિસ્કની અંદર તમે કોપી કરી શકો છો, પેન ડ્રાઈવમાં મૂકી શકો છો. હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવ તમે જ્યાં લઈને જાઓ તમારી સાથે લઈ જઈ શકો છો. ઈમેલમાં મૂકી દો તો દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને તમે તમારી અભ્યાસ સામગ્રીને ઓપન કરીને વાંચી શકો છો. આમ આ જીવન આપણા અભ્યાસની સામગ્રીને આપણે સાચવી શકીએ છીએ. આજના સમયમાં આ સિવાય કેટલાક નવા અપડેટ લખ્યા છે, કેટલાકના વાલી ઉપયોગ કરતા હશે. ડ્રોપબોક્સ, ગૂગલ ડ્રાઈવ, ડિજીલોકર વગેરે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. હું રિપીટ કરી લઈશ દીકરાઓ દીકરીઓ, જરા જોઈ લેજો. ફરીથી ટોપિકને જોઈ લઈશું. 4 નંબર, અભ્યાસ સામગ્રી સાચવવા માટે. તો અભ્યાસ સામગ્રી સાચવવા માટે અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધનની જરૂર પડે છે. ઉપરાંત અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આવી સામગ્રી સાચવવી જરૂરી છે. આ સામગ્રી નોટબુકના ફોર્મમાં પણ હોઈ શકે, બુકના ફોર્મમાં પણ હોઈ શકે. તો તેને કઈ જગ્યાએ મૂકીશું તો લાંબા સમય સુધી સાચવી શકાશે? તો એ જગ્યા જોઈશે. ચીવટ કાળજી રાખવી પડશે, બહુ જ તમારે એની સંભાળ રાખવી પડશે. આ સિવાય આ બુક કે નોટબુક ભેજ, જીવાત વગેરેની અસરથી અથવા તો વગેરેથી બગડી જવાનો ભય રહેલો છે. પરંતુ જો આ નોટબુક કે બુકમાં રહેલું અભ્યાસનું મટીરીયલ એ તમે કમ્પ્યુટરમાં મૂકી દો તો ખૂબ લાંબા સમય સુધી સાચવી શકો છો. ઉપરાંત હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવ તમે પેન ડ્રાઈવમાં તેને સાથે રાખીને પણ ગમે ત્યાં લઈ જઈ શકાય છે. ઈમેલમાં તમે સેવ કરી લો છો તો દુનિયાના કોઈ પણ ખૂણા પર બેસીને તમે તમારી અભ્યાસ સામગ્રીને વાંચી શકો છો. આમ એટલે તો ખ્યાલ છે, પણ જે લોકોને ખબર છે. આમ આ જીવન આપણા અભ્યાસની સામગ્રીને આપણે સાચવી શકીએ છીએ. આજના સમયમાં હેતુલક્ષી છે બેટા, એમને રિપીટ નથી કરતો, અંડરલાઈન એમને નથી કર્યું. જે પણ લાગે છે જરૂરી તમારી ચોપડીમાં પણ અંડરલાઈન કરતા રહેજો. પાઠ્યપુસ્તકમાં ડ્રોપબોક્સ, ગૂગલ ડ્રાઈવ, ડિજીલોકર વગેરેનો ઉપયોગ કરીને પણ લાંબા સમય સુધી અભ્યાસની સામગ્રીને આપણે સાચવી શકીએ છીએ. ઓકે, નંબર 5, અન્ય સાધનો. આંકડાશાસ્ત્રમાં કેટલાક એડવાન્સ પ્રોગ્રામ છે, મતલબ થોડા વધુ તમને એવા પ્રોગ્રામ કે જે તમને ઈચ્છો એના કરતાં વધુ કામ કરી આપે. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે સરવાળો કરવા માટે, બાદબાકી કરવા માટે, ગુણાકાર ભાગાકાર કરવા માટે, વર્ગમૂળ કાઢવા માટે, sin θ cos θ તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો છો, પણ એની તુલનામાં હું કમ્પ્યુટર મૂકું તો બંને કરતા એફિશિયન્સી કોની વધારે કહેવાશે? કમ્પ્યુટરની. તો એ જ રીતે આંકડાશાસ્ત્રની અંદર, અર્થશાસ્ત્ર નથી બચ્ચા, આંકડાશાસ્ત્રના કેટલાક એડવાન્સ પ્રોગ્રામ છે, જેમાં SPSS, સાજમ, E-views, શાસ્ત્રીક અભિભવથી એટલે જે યાદ રાખવા માટે મને થોડી મજાક મસ્તીથી ચાલે છે તો એ તમને યાદ રહી જશે. આ 4 એડવાન્સ પ્રોગ્રામના નામ છે. એક છે SPSS, ઓકે, શાહજામ. એ ઉચ્ચાર એવો કરું છું કે મારી સ્પેલિંગ મિસ્ટેક નહીં થાય. શાહજામ, E-views, SAS વગેરે અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરી કરીને આપી દેશે ઇન્સ્ટન્ટ, મિનિટોમાં, સેકન્ડોમાં. પરંતુ આવા પ્રોગ્રામ, એડવાન્સ પ્રોગ્રામો ખૂબ જ કોસ્ટલી હોય છે, ઊંચી કિંમતે બજારમાં ઉપલબ્ધ હોય છે. આવા સાધનો કોણ વાપરતા હશે? કોઈ સંશોધન કરતી સંસ્થાઓ વાપરતી હશે, કોઈ MNC કંપની વાપરતી હશે. પરંતુ કેટલાક સોફ્ટવેર તમને ફ્રીમાં પણ મળી રહેશે ઇન્ટરનેટ ઉપર. એના નામ આપ્યા છે
GRETL, પેલું SPSS હતું, આ PSPP છે અને કેપિટલ R. 4 પ્રોગ્રામ એડવાન્સ છે અને ફ્રીમાં મળે છે નેટ ઉપર એવા 3 પ્રોગ્રામ. એડવાન્સ પ્રોગ્રામ છે SPSS, સાજા, eViews અને SAS. ફ્રીમાં ઇન્ટરનેટના માધ્યમથી તમને વિનામૂલ્યે મળી રહેશે GRETL, PSPP અને કેપિટલ R. આ વિનામૂલ્યે મળતા. આજના યુગમાં કમ્પ્યુટરના મોટા ભાગના બધા જ કાર્યો કોણ કરી રહ્યું છે? ટેબ્લેટ અને મોબાઈલ ફોન. ઠીક, યાદ આવે તો લખો તો વાંધો નહીં, બાકી આ વાક્યને તમે છોડી શકો છો. ત્યારબાદ તમારા આવશે ભય સ્થાનો. પણ તમે અત્યારે હાલ કમ્પ્યુટર ટેકનોલોજીના કેટલા ઉપયોગો ભણી ગયા? મુદ્દાઓ રિપીટ કરી લેજો, ચોપડીમાં જોતા નહીં. હું પણ પેજ ટર્ન કરતો નથી. જેને પણ યાદ આવે છે એ બોલતા જઈએ છે ઘરે પોતાની રીતે. પહેલું શું હતું? તો પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા. બીજું હતું એક્સેલ વર્કશીટ. ત્રીજું હતું આકૃતિ કે આલેખને દોરવા માટેના પ્રોગ્રામો. ચોથું અભ્યાસની સામગ્રીને સાચવવા. અને પાંચમું અન્ય સાધનો. આવું થોડું એકાદ બે વખત તમે રિપીટ કરી લો તો તમને યાદ ચોક્કસ રહી જશે. બીજો પાઠ શરૂ કરી લઈશું આપણે. આવતીકાલે થશે તો આવતીકાલે કરી લઈશું, અથવા આવતીકાલે આપણે પાઠ પૂરો કરી લઈશું અને આપણે વળી પાછા સોમવારથી બીજા પાઠની શરૂઆત કરી લઈશું. પણ હજુ પણ એક વખત ફરીથી યાદ કરી લઉં છું, તમે મારા યુટ્યુબ ચેનલ થકી કંઈક ના કંઈક અભ્યાસ જોતા હોય, સમજતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે હું કહી રહ્યો છું કે એ વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં જોડાઓ. એટલી બધી મેં પ્રાઇસ નથી રાખી 12 મહિનાની. હા, થોડું સિલેબસમાં થોડું હવે મારે ડિલે થયું છે વચ્ચે, તો કદાચ હું એના સંદર્ભમાં કહી શકું. પણ યુટ્યુબ ઉપર પણ આપ કદાચ સમજાય એટલું સમજી શકો છો. અધરવાઇઝ તમે મારી એપ્લિકેશનમાં સબસ્ક્રિપ્શન મેળવી લો. બહુ ઓછી કિંમતે આપણે આખું વર્ષ અર્થશાસ્ત્ર અને એ જ રીતે SPCCનો કોર્સ ઓનલાઈન આપણે મૂકેલો છે. તમે સબસ્ક્રિપ્શન મેળવી લેશો. તમે નથી હાજર, તમે બહાર ગયેલા છો, તમારો સ્કૂલનો ટાઈમ મેચ થતો નથી, કદાચ તમે શહેરોમાં છો તો તમને ટ્યુશનનો કંઈક પ્રોબ્લેમ નડી રહ્યો છે, તો ટ્યુશનનો ટાઈમ ક્રોસ થઈ રહ્યો છે, તો આપ ઘરે જઈને શાંતિથી રેકોર્ડેડ વિડીયો આપ જોઈ શકો છો કે આજે કયું ટોપિક ચાલ્યું અને શું ધ્યાનમાં રાખવાનું છે, કઈ રીતે વાત છે, કઈ વાત એમાં મર્મ હતી, કઈ વાત સમજવા જેવી હતી. બસ. બાકી તો જનરલી જે વિદ્યાર્થીઓ મારી સાથે ફોન ઉપર વાતચીત કરી છે અથવા કેટલાક એવી વોટ્સઅપ પર વાત કરી છે, જે જોડાયેલી છે, અત્યારે હાલ જોડાયેલા છે, એ વિદ્યાર્થીઓને મને નથી લાગતી કે કોઈ તકલીફ પડે. ઓકે, તો એ ખાસ એક આગ્રહ હીરો હતો. અને બીજું કે યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ જરૂર કરો. આપની કોમેન્ટ મને ઘણું બધું પુશઅપ આપે છે, ઘણું બધું મોટિવેટ કરે છે. અને જે એપ્લિકેશન પણ ખરીદવા માટે અથવા બીજાને રેકમેન્ડ કરવા માટેનું કહી શકો છો. આજે અહીંયા રાખીએ છીએ. 2 ટોપિક બાકી રહ્યા છે આપણા. ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ, એના ભયસ્થાન, એ જ રીતે કમ્પ્યુટર ડિસ્ક, એના માટેની ટૂંક નોંધ અને એમાં પડતી મુશ્કેલીઓ. એ પાઠ પૂરો કરીને પહેલો આપણે બીજો પાઠ તરત જ શરૂ કરી દેવાના છીએ. જ્યારે કદાચ ક્યાંક વચ્ચે સમય મળે છે તો આખું એક કદાચ રિવિઝનનું કંઈક આપણે પ્રોગ્રામ કરવાના છીએ, પણ તમને એડવાન્સ જાણ કરીશ, તમને વોટ્સઅપના સ્ટેટસ ઉપર મૂકીશ. તો કદાચ એ વખતે પણ તમે મેક્સિમમ શેર કરજો કે જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ લાઈવ યુટ્યુબ કરવાની ઈચ્છા છે એમાં આપણે જોડાઈશું. ઓકે, આજે અહીંયા રાખીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.